જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ખંડ 7 અને ખંડ 8ની ચૂંટણીનું આયોજન છે. એટલે આમ જોવા જઈએ તો કુલ 400 જેટલા મતદારો છે. અહીંયા કોઈ પણ પ્રકારે ગેરરીતિ કે કોઈ પણ પક્ષપાત પણ અહીંયા નહીં થઈ શકે. જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ખંડ 7 અને ખંડ 8ની ચૂંટણીનું આયોજન છે. અમદાવાદ શહેરમાં અહીંયા દિવાન બલ્લુભાઈ કાંકરિયા ખાતે મતદાન મથક છે. અહીંયા સંચાલકોમાં 383 મતદારો નોંધાયેલા છે, જ્યારે સરકારી શાળાના શિક્ષકોમાં 17 જેટલા મતદારો નોંધાયેલા છે. એટલે આમ જોવા જઈએ તો કુલ 400 જેટલા મતદારો છે અહીંયા. અને બંને ખંડની વાત કરીએ તો સરકારી શાળાની અંદર જે પ્રતિનિધિ માટે કુલ 4 વ્યક્તિઓ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે સંચાલક મંડળની અંદર 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ વાતાવરણમાં અહીંયા ચૂંટણીનું આયોજન થાય તે માટે અહીંયા પોલીસ બંદોબસ્ત પણ છે અને સીસીટીવી કેમેરાનું પણ અહીંયા જે છે એ આયોજન કરવામાં આવેલું છે, જેથી અહીંયા કોઈ પણ પ્રકારે ગેરરીતિ કે કોઈ પણ પક્ષપાત પણ અહીંયા નહીં થઈ શકે તે પ્રકારનું મારું આયોજન છે. અને અમારો સ્ટાફ જે છે એ પ્રકારે તૈયાર છે અને અમે ખુદ પણ અહીંયા ઉપસ્થિત રહી અને આ સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કરવાના છીએ.